ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર છે. એમને શું હતું, સ્તન કેન્સર હતું. અરે રામ રામ રામ. એટલે પેલા 2009 માં એક સાઈડ નું ઓપરેશન કરાયું હતું, પછી પાછું 2018 માં બીજી સાઈડ નું. કઈ નહીં, તમારો વોટ્સએપ હાઈ કરીને તમારે ફોટો નાખી દો હિતેશભાઈ મને મોકલી દો. એમ નહીં, હું શું ઈ મને નથી આવતી તકલીફ છે, ઈ જ મને નથી આવડતું. મેં તમારી વાત કરી ને તો તમે અધૂરી વાત કરી, ટોટલ વાત ન કરી, પણ મેં મારી શું જાણ આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા, હિતેશભાઈ બોલો. અરે હું અહીં અમદાવાદ થી બોલું છું. બોલો ને. મારું નામ દીપક. હા, દીપકભાઈ છે. બરાબર. અને મારે સેકન્ડ ટાઈમ મેરેજ માટેની ગણતરી. બરાબર છે. બરાબર છે. તો કોઈ એવું પાત્ર આપણા લાયક હોય તો. કેટલી એજ કેટલી છે તમારી? મારી એજ છે આમ તો 64 વર્ષ છે, 64. અચ્છા, 64 છે. બરાબર છે, સમજાઈ ગયું. તો તમારા પત્ની હતા તો શું થયું એમાં? અને કેન્સર હતું, એટલે અત્યારે 4 વર્ષ થયા. ઓહો. તમારા દીકરા દીકરીમાં? ના, કોઈ નથી. સંતાનમાં કોઈ નહીં, હું એકલો જ છું. સંતાન નથી. ઓહ, શું તમારે કામકાજમાં શું છે? કામકાજમાં હમણાં રિયલ એસ્ટેટ નું કરતો હતો, પણ હમણાં નિવૃત્તિ લઈ લીધી છે એમાંથી. હવે એમાં શું છે, મારી પાસે મારા 3 મકાન છે, અને ભાડા આવે છે, અને બેંકનું વ્યાજ ને બધું આવે છે. બરાબર. એટલે મારી રીતે હું વેચશે. બરાબર. તમે કોકને જ આપવું એના કરતા હવે શાંતિથી જિંદગી જીવે. એ તો છે. એમ એટલે પછી કોઈ હોય આપણા લાયક હોય તો જણાવો. હા, બરાબર. હવે પાત્ર તો ઘણા છે મારી પાસે. હા. પણ આ બધી વાતચીત થાય, બધું રેકોર્ડિંગ આવે ચેનલ ઉપર. તમને હું કોન્ટેક્ટ કરાવું ને કોઈ વ્યક્તિ હારે, રેકોર્ડિંગ ચેનલ ઉપર આવે એનો કઈ પ્રોબ્લેમ તમને? ના, કઈ પ્રોબ્લેમ નહીં સાહેબ. બે ફિકર. હા. અમદાવાદમાં મકાન પોતાનું છે? હા, પોતાનું. 3 મકાન પોતાના જ છે. અચ્છા, 3 મકાન છે પોતાનું. હા, પોતાનું છે. બરાબર છે. પટેલ સમાજમાંથી છો તમે? હા, પટેલ સમાજમાંથી. ક્યાં પટેલ? કડવા પટેલમાં. કડવા પાટીદાર છે. બરાબર છે. એટલે તમારા સંતાન હતા જ નહીં કે કઈ રીતનું છે? ના, હતા જ નહીં. અચ્છા. ખાલી બંને એટલે પહેલેથી નાનપણમાં જ ઓફ થઈ ગયા હતા બે. કોણ? સમજ્યા? મારા સંતાન. અચ્છા, સમજાઈ ગયું. જન્મતા વેત ગુજરી ગયા? હા, જન્મતા વેત જ બે ઓફ થઈ ગયા. બરાબર છે. પછી આ બેન ગુજરી ગયા ને કેટલો સમય થઈ ગયો? બેન મારી મિસિસ ગુજરાત 4 વર્ષ થયા. 4 વર્ષ થઈ ગયા. 2022 માં એક સાથે 2022 માં ઓફ થયા. ઓહો, સમજાઈ ગયું. બરાબર છે. એમને શું હતું, સ્તન કેન્સર હતું. અરે રામ રામ. એટલે પેલા 2009 માં એક સાઈડ નું ઓપરેશન કરાયું હતું, પછી પાછું 2018 માં બીજી સાઈડ નું કરાયું. ઓહો. અને પછી પેટમાં પછી ગાંઠ અંદર એક ખરાબ થઈ ગઈ, એના હિસાબેથી પછી પેલા આંતરડામાં શ્વાસમાં તકલીફ થતી હતી, પાણી ભરાતું હતું. એટલે 4 વર્ષ તો આપણે એમાં મહેનત કરી લીધી ઘણી બધી. પછી શું કરીએ. બરોબર છે. તમારું નામ શું છે? મારું નામ દીપકભાઈ છે. દીપકભાઈ જે પટેલ. પટેલ. આપણે ક્યારે વાત કરેલી છે? એક વખત વાત કરી હતી. કોઈ સાથે વાત કરાવી હતી મેં તમને? પેલા શું નામ એનું, દીપાબેન હારે વાત કરાવી હતી તમને. અચ્છા, દીપાબેન સાથે વાત કરી હતી. એમાં શું વાંધો આવ્યું? ના, પણ હવે દીપાબેન ની ડિમાન્ડ એવી હતી કે દીપાબેન નું કહેવાનું શું હતું કે એમને એક બેબી છે, એટલે એમાં
એમને ઈ કે અહીંયા આવરો જાવરો રહેશે ને પછી મિલકતની વાત થઈ તો કે એના નામે તમારે કરવું પડે તો હવે એ તો સાહેબ ના આવે મેળ આપણે. બરાબર છે. એમ નહીં તો તમારે અત્યારે હાલ બિઝનેસમાં કઈ રીતનું છે, શું કરો છો? અત્યારે હું નિવૃત્ત જ છું સાહેબ. બરાબર. પેન્શનર છો? એટલે ના મારે છે ને આજે મારું પોતાના મકાનના 3 મકાનના ભાડા આવે છે ને મહિને 15,000 રૂપિયા મારું વ્યાજ આવે છે. બરાબર છે. એટલે ભાડું છે એ કેટલું આવે? મારે ભાડું થઈને બધું થઈને 25,000 જેવું આવે. બધું 25,000 જેવું થઈ જાય. હા હા, એટલે 15,000 રૂપિયા મારો વ્યાજ આવે દર મહિને. બરાબર છે. પછી અમારે એક અમારી ચેનલમાં એક બેન છે, એનું નામ છે કહું તમને એક જ મિનિટ. પ્રફુલ્લાબેન પંચોલી કરીને છે અને પોતે બ્રાહ્મણ સમાજમાંથી છે અને એને પણ વ્યાજ આવે છે લગભગ 27,500 રૂપિયા. પેલા પ્રફુલ્લાબેન પંચોલી પ્રફુલ્લાબેન રાધનપુર વાળા એ હાલે? એ ને? ના ના, એનું તો મેં વિડીયો ના એમાં કેટલી યુઝ થયું. બરાબર છે. પછી એક અમારે બેન છે, એનું નામ છે રેણુકાબેન છે, રેણુકાબેન કરીને છે. હા હા, ઈ છે ભાવનગરના છે. ઈ હાલે? હાલે. હા હા હા. એ હાલે. અમદાવાદનું કોઈ પાત્ર હોય તો ચાલે. એમ. અમદાવાદ હોય તો વધારે સારું. તો શું આપણે એકબીજાને સુટેબલ થઈ જાય જોવાનું. ભલે ભાવનગર વાળું હોય તો ચાલે, બાર ગામનું હોય તો. એ ભાવનગરના છે. હા એ ચાલે. પછી રાજકોટનું કોઈ પાત્ર હોય તો ચાલે. કે મારું મૂળ ગામ જુનાગઢ છે. એમ જુનાગઢના છો? કેશોદ. બરાબર. પ્રોપર કેશોદના. હા, એટલે એ બાજુનું હોય તો ચાલે અને આ બાજુનું હોય તો ચાલે. હા બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. જ્ઞાતિ ગમે, જ્ઞાતિથી આપણે કોઈ મતલબ નથી. જ્ઞાતિ પટેલ હોય તો ભલે, બીજી જ્ઞાતિ હોય તો ભલે. એવું નથી કે પટેલમાં જ કરવું. કોઈ વ્યવસ્થિત પાત્ર હોય ને વ્યવસ્થિત જ્ઞાતિ હોય અને એવા બેન હોય, કોઈને આગળ પાછળ કોઈ ના હોય તો એવું ચાલે. એમ તો પાત્ર તો છે પણ હવે એ બધા પાછા પેન્શન જોઈએ છે. ના ભાઈ, દર મહિને 50,000 દર મહિને 50,000 પેન્શન આવતું હોય તો કરવું છે. લ્યો એવા પાત્રો છે અત્યારે. ના ના, એવું તો આપણે કઈ કે મને તો એટલી ખબર પડે હિતેશભાઈ, 60 વર્ષની ઉંમરે કોઈક તમારે હાથ જવા તૈયાર થતો એમાં પેન્શન ને શું કરવું? ખાઈ પીને આનંદ કરો ભાઈ, રોટલા ખાય. એ તો તમે સમજો હો ને, એ સમજે તો થાય ને. આજે હું તો એવી જ ગણતરી રાખું કે હવે એના જૂના ટાયર થઈ ગયા, તમે હવે નવી ગાડી ક્યાં ગોતવા નીકળ્યા? હવે તમારે હવે શું છે સાહેબ, 60 વર્ષની ઉપરની ઉંમરમાં થતા કે 50-55 ઉપરના 10 સિનિયરમાં આવે, હવે એમાં લખડા હોય જ નહીં. પછી એમ એટલું વિચારું એવું હોય, જો આમાં એવું છે, આમાં એવું છે કે લાગી જાય ને તો બાણ નકર ફોટ. આ રીતે એનું કામ છે. નો થાય તો કાંઈ નહીં. સમજી ગયા? આખી વાત સમજ્યા? પાત્ર મળે તો આવું જોઈએ છે, નકર નથી કરવું. તમે સમજ્યા આખી વાત? એને કઈ એવું જરૂરિયાત નથી. તો માણસ ગમે વિચાર કરે ને, પણ એવું કઈ નથી. એટલે કરવું જ નથી. તો કઈ નહીં, નકળો કહી દીધું. કોકને આધાર ઉપર જીવો. આવું છે બધું. મારે તો હિતેશભાઈ બધી રીતે સપોર્ટ એ સારો છે. છતાંય હું મારું કેમ ગોતું છું કે ભાઈ હવે ઉંમર છે એટલે આપણી રીતે ક્યાંક ગમીને આવું પાત્ર લઈને બેસી જવું, કોઈના વિશ્વાસ ના. બરાબર છે. બરાબર. પછી જેવું માણસ એમ કે ના આવું જોઈએ તેવું જોઈએ. હવે આજે હું જ્યાં છું તું એમ કે મારે એવડી પ્રોપર્ટી છે, મારે જોઈ છે પ્રોપર્ટી વાળું ક્યાંક કાઢી દઉં. એટલે આપણે નમતું જ મૂકવું પડે. ત્યારે શું છે, આપણે આપણા સમય પ્રમાણે નમતું મૂકવું જ દેવું પડે. એ તો સાચી વાત છે. બધામાં શું થાય કે બધાના વિચારો અલગ અલગ હોય છે. બસ કોઈ સમજે તો છે, બાકી કાંઈ નથી. રેણુકાબેન વાત કરવી છે? હા કરીએ હાલો. ચાલો રાખો, લ્યો રેણુકાબેન લઈ લેવું લાઈન ઉપર. હા ચાલો, વાંધો નહીં.
હાલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ, બોલો બોલો. વાત થાય છે બેન? બહાર બોલો. છો? ના, એ બેઠી છું બસ સ્ટેન્ડ, બસ ની વાટે. અચ્છા અચ્છા બોલો. અચ્છા. બહારગામ જાવ છો બેન? ના ના, અહીંયા મેં ગામમાં મેરડીમાં જાઉં છું. અચ્છા અચ્છા. સરસ એવું. સરસ સરસ. હા એક અમદાવાદના ભાઈ છે, દીપકભાઈ પટેલ કરીને છે. હા. વાત કરવા માંગે 65 વર્ષની ઉંમર છે એની. હા. અમદાવાદ રહે છે. વાત કરાવું? આપો. હા. હાલો દેવું. દીપકભાઈ વાત કરો. હા હા બેન. બોલો. જય શ્રી કૃષ્ણ. હા બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા હા. અરે હું અહીં અમદાવાદથી બોલું છું હા બોલો. અને મારું નામ દીપકભાઈ પટેલ છે. હા. એટલે મને હમણાં ભાઈ હિતેશભાઈ વાત કરી કે એક રેણુકાબેનનું પાત્ર છે એ કે તો તમે હા, હા. શું કરો છો તમે? નિવૃત્ત છો? હા હું નિવૃત્ત છું. શું પેલા શું કામ કરતા હતા? પેલા રિયલ એસ્ટેટનું કામ કરતો હતો. પેલા તો મિલમાં સુપરવાઇઝર હતો. મિલ બંધ કર્યા પછી આ જમીન મકાનની દલાલીનું રિયલ એસ્ટેટનું કામ કર્યું. 25 વર્ષથી કામ કર્યું. સાહેબ, તો કોણ છે તમારા પરિવારમાં અત્યારે? પરિવારમાં હું એકલો. પરિવારમાં બધી મિસિસ જતા રહ્યા છે અને સંતાન નથી. એવું છે. હા હા હા. એકલો છું. બરાબર. તો પછી નિવૃત્ત છો તો અત્યારે તમારે પ્રવૃત્તિ શું છે? પ્રવૃત્તિમાં હા કાંઈ નહીં. હમણાં જો ખાઈ પીને આનંદ. કારણ કે મારા પૂરતું છે એમાં મારું ગુજરાન ચાલે છે. બરાબર છે. બરાબર. એટલે પછી હવે નિવૃત્તિ લઈ લીધી. ત્યારે ભાઈ દોડી કમાઈ કોકને દેવું એના કરતા શાંતિ. બરાબર. એવું છે. હા. એટલે શું તમારે પેન્શન આવે છે? મારે તો બેન 3 મકાન છે. 3 મકાનના ભાડા મહિને 25,000 રૂપિયા આવે છે. 15,000 રૂપિયા મારું વ્યાજ આવે છે. બરાબર. એવું છે. હા હા. હા. બરાબર. તો અમદાવાદમાં જ રહો છો આપ? હા અમદાવાદમાં જ રહું છું. બરાબર છે. તો હિતેશભાઈ તમારા ફોટો અને બાયોડેટા નાખી દો ને સાહેબ. હવે ઈ મને નથી ફાવતું બેન. ઈ જ મેં હિતેશભાઈ કોકને કહીને ફોટો ને એવું નાખો, કેમ કે એમ તો કેમ ખબર પડે આ કયો. પણ હવે એક કામ કરો. હવે આમાં શું છે, મને આવડતું નથી ને એ તકલીફ છે. હા હા હા. આ વોટ્સએપમાં લેવું તો હું નાખી દીધા હોત ને, પણ ઈ મને નથી ફાવતું આમાં. બરાબર છે. હા હા. બરાબર છે. હવે ઈ તકલીફ છે એટલે એમાં શું છે, મને નથી ખબર પડતી. હા હા. તો જોયા જાણ્યા વગર તો કેમ વાત કરશું? ના ના, એ વાત સાચી છે. હું એમ નથી કહેતો. એ તો તમારે હું તો કોઈ એવું હોય તો તમારે અહીંયા આવવું હોય તો શું છે, બરાબર. મારે થોડું ફોટો નાખો તો સારું પડે એમ. બીજું કઈ કોકને કહીને ફોટો તમારે નાખો ને. ફોટામાં શું છે બેન, એના કરતા બીજું કઈ તમને ન ફાવે કઈ નહીં, તમારો વોટ્સએપ હાઈ કરીને તમારે ફોટો નાખી દો હિતેશભાઈ મને મોકલી દો. એમ નહીં, હું શું ઈ મને નથી આવતું એ તકલીફ છે. ઈ જ મને નથી આવડતું. ઈ નથી આવતું હજી મેસેજ કરતો મને નથી આવડતું. હા હા હા. બરાબર. તમારા નંબર હિતેશભાઈ માં આપો, બીજું શું. હા છે ને, હિતેશભાઈ પાસે માગી દો. અચ્છા તમારો નંબર આપી છે? હા એમને નંબર મોકલો હિતેશભાઈ. હિતેશભાઈ ને નંબર આપો તમારા, બરોબર મને આપો. હા તો મેં મારો નંબર છે હિતેશભાઈ પાસે, છતાં તમારે કેવું લખવું લખી નાખો. હું અહીંથી તમને કહું. ના એટલે હું અત્યારે હું બહાર છું ને, બસ સ્ટેન્ડ બેઠી છું. એટલે હિતેશભાઈ ને આપ કહેજો ને, એ નાખી દેશે મને. હા તે વાંધો નહીં તમતાર, બરાબર. અને તમારે અહીંયા આવવું હોય તો શું છે, રૂબરૂ જોવું હોય તો શું છે. હા બરાબર. તમને એમ લાગે કે ભાઈ મારે રૂબરૂ જવું છે તો શું છે, તો તમે રૂબરૂ મુલાકાત કરી તમારે મારે જે કઈ મારા વિશે જાણવું હોય બે ફિકર તમે જાણી. હવે તમે હિતેશભાઈ ને તમારો નંબર આપો એટલે મને મોકલી દેશે. પછી ઘરે જઈને તમને વાત કરીશ, બરાબર છે. અત્યારે હા વાંધો નહીં. ભલે ભલે. હા હા. જય શ્રી કૃષ્ણ. તમારું આખું નામ સરનેમ? હાલો હાલો. હાલો. હા ભાઈ મૂકી દીધો. હલો. એને મૂકી દીધો.
હા તો એને મારો નંબર આપજો. એને મને આપી દીધું નખાઈ ગયો એનો વોટ્સએપ પર નખાઈ ગયો. તમારો ડેટા મારી પાસે ઓલરેડી હતો જ અગાઉનો. હા હા બરાબર ને? તમારો ડેટા મારી પાસે પડ્યો જ તો. હા હા બધી મેં વિગત લખી લીધી છે. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. છતાં એવું હોય તો બીજી વખત સેકન્ડ ટાઈમ કોઈ બીજું આવું તો પાછળ આવે. આપણે હિન્દુબેનનો તમારો જોયો હતો વિડીયો, રાજકોટ વાળા બેન ચુડાસમા. ઇન્દુબેન છે જો એને વાત કરવી તો, પણ એ અમદાવાદ થોડુંક એને દૂર પડશે. કરવી છે વાત? તો વાત કરવી છે? હા તો કરીએ હિન્દુબેન. ચુડાસમા છે ને? ઇન્દુબેન ચોડાસમા. મોચી સમાજમાંથી છે. હા મોટી સમાજમાંથી છે. ચાલશે ને? ચાલુ રાખો, વાત કરાવું. હા હા ઓકે ઓકે સાહેબ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. આપ જે જય શ્રી કૃષ્ણ ભાઈ. આરામ નતા ને બેન? ના રે ના, કાલે જ ગયો જી મારા ફુવાનો દાડો. એમ છે. એટલે 3-4 દી અહીંયા જ હતા. હજી કાલે આજે રાતે 4 વાગે આવી. એમાં તો પાઠ હતો રામાપીરનો, અને કાલે દાડો તો દિવસનો. ફોન હતો ઈ ને મહેમાન બધા દિલ્હી થી આવ્યા હતા તો ઈ બધા હગે વગે કઈ ને કઈ ગયા. બોલો ભાલો ભાઈ, તમને કેમ છે? બસ બેજો આશીર્વાદ છે તમારા. સારું છે ને? હા બસ આનંદ. અમદાવાદ છે ફોન છે. અમદાવાદ થી કળવા પાટીદાર છે. તો કરાવો વાત. હા વાત કરો ભાઈ. હા હા હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે? એ સારું છે. સારું, સરસ સરસ. હાઈ ક્લાસ છે અત્યારે. અચ્છા જી બોલો. હવે મારું નામ દીપકભાઈ છે. હાજી. અને પટેલ જ્ઞાતિ છે, કાળવા પાટીદાર. અને મારું મૂળ ગામ છે જુનાગઢ. અને અત્યારે રહું છું અહીંયા અમદાવાદ હાલમાં. એટલે અમદાવાદ જન્મ મારો અમદાવાદમાં. શું કીધું? મારું મૂળ ગામ કેશોદ છે, જુનાગઢ. અચ્છા જી. અને રહ્યો છો અમદાવાદ? હું રહું છું અમદાવાદ, પણ મારો જન્મ અહીંયા અમદાવાદમાં છે. અચ્છા બરાબર. એટલે વર્ષો ત્યાં અમદાવાદમાં રહ્યું છું. શું કરો છો અત્યારે? નિવૃત્ત છું. પેલા ધંધો કરતો તો રિયલ એસ્ટેટમાં, મકાન દલાલીનો. પછી 30 વર્ષ એક ધંધો કર્યો. પેલા મિલમાં હતો સુપરવાઇઝરમાં. પછી મિલ બંધ થયા પછી આ ધંધામાં આવ્યો. 30 વર્ષ આમાં કામ કર્યું. હવે પછી નિવૃત્તિ લઈ લીધી છે. અને મિસિસ ઓફ થઈ ગયા 2022માં. કેન્સર હતું, કેન્સરમાં. સંતાન છે નહીં, સંતાનમાં કોઈ નહીં. બરાબર. એટલે મૂળ ફેમિલીમાં એકલા. બરાબર. બોલો. તમે બતાવો. એ તમે બતાવવાનું, તમારે જે બતાવવાનું. મેં તો કીધું આટલું મારી ડિટેલમાં. હા પણ કઈ એ તો કીધું નહીં આવક શું છે શું નહીં. અચ્છા, આવકમાં મારે 3 મકાન છે. એના ભાડા આવે છે મહિને 25,000 રૂપિયાનું ભાડું આવે છે. હા અમદાવાદ. અને દર મહિને બેંક વ્યાજ આવે 15,000 રૂપિયા. બરાબર. તમે તમારે રહ્યો છો એ ઘરનું છે? હા ઘરનું છે. તો શું છે, ફ્લેટ? ના, નીચેનું ટેનામેન્ટ છે. અચ્છા, ઉપર ભાડે આપ્યું? હા ઉપર, અહીંયા ઉપર ભાડે આપેલું છે ને બીજા 2 છે ફ્લેટ છે. બરાબર. ફ્લેટ ભાડે આપેલા છે. પછી ખેતીવાડી? ખેતીવાડી હે? એ ખેતીવાડી નથી એમ?
ના એ નથી. બરાબર. જે છે એના જ છે. હા એ સારી વાત છે. તો તમે કેટલા વર્ષના થયા? મારે 64 વર્ષ થયા. બરાબર. હા તો કઈ વાંધો નહીં. સારી વાત છે અમદાવાદ તો. હા તો તમારી પાસે કંઈક મને તમારા વિશે માહિતી આપો. હે? તમારા વિશે કંઈક માહિતી આપો. તમારે તમારા વિષયમાં દેવાની હોય અત્યારે તો. એ તો માહિતી શું કયો? થોડીક અવાજ કપાય છે. તમારી અવાજ હે? તમારા પરિવારમાં શું છે શું નહીં, તમે કેવું કોણ, શું છે તમારો પરિચય? તમે મારો વિડીયો નથી સાંભળ્યો? મેં વિડીયો તો કાલે પરમ દિવસે બસમાં આવતું હતું, ખાલી એટલું આવ્યું કે પાયા તમારી વાત ચાલતી હતી, પછી તો બંધ થઈ ગયું હતું મારે, કારણ કે મારે રિચાર્જ પૂરું થઈ ગયું હતું, નેટ બંધ થઈ ગયું હતું પહેલા. હા તો સાંભળી લેજો તમે વિડીયો. બરાબર. એ સાથે તમે કહેશો તો નહીં થાય? હે? હા તમે બોલશો તો નહીં મેળ આવે? આવે ને, શું કામ ન આવે? હા તો પછી તમે કોણ બેન, હું વળી પાછો વિડીયો આમાં કેમ મૂકવા જાઉં છું? એ થોડી બસમાં આવતો તો જોતો હતો, બાકી આમ થોડી આમાં સેવ કરેલા હોય. બરાબર. હું તો અત્યારે એકલી જ છું. બરાબર છે, મારી જેમ. એક બાબુ હતું, ઓફ થઈ ગયો, વરસ ઉપર થયું. અત્યારે એકલી જ છું. બરાબર છે. એટલે રહેવાનું ક્યાં? રાજકોટ. અચ્છા અચ્છા, રાજકોટ. એટલે હાજી. તો અત્યારે આવકમાં કાંઈ નહીં. બરાબર છે. હે? કોઈની ભેગા રહેતા હશો, કોઈની સાથે રહેતા હશો? ના ના, કોઈની સાથે નથી રહેતી, એકલી રહું છું. બરાબર છે. કોઈની સાથે રહી જ નથી જીવનમાં. દીકરો હતો, વયો ગયો. ના તો એટલે કોઈની સાથે એટલે કે આપણા મામા માસી કાકા કોઈ જે આપણા ફેમિલીમાં કોઈ હોય એમની સાથે? નહીં. આપણે થોડી કોઈ રાખે અત્યારના જમાનામાં, કોણ રાખે કયો? ભાઈ હવે આમાં તો શું છે, ઘણા એમ કે ના ના, એવું કઈ નો, કોઈ નો રાખે અત્યારે. અત્યારે બિચારાનું માન થતું હોય તો આપણે ક્યાં કોઈ રાખે? હા ના ના, એ વાત સાચી છે. તો તમારા આવકમાં ત્યાં કશું નહીં એમ? નહીં. તો પછી ગુજરાન ચલાવવા માટે આવકમાં કઈક તો છે ને? એટલું તો ખાવા પૂરતું તો હોય ને. હા એમ જેમ મારે છે એમ, જેમ કે હું કેમ ખાવા પૂરતું છે મારી પાસે. તમારે મારું ન જોવાનું હોય. નહીં આ તો કહું છું બેન, તમે કેમ નહીં, તમારે તમારો વિચાર કરવાનો હોય. બરાબર કે કઈ ખાવા વાળીને તમે શું ખવડાવશો, બરાબર ને? બાકી મારે એ વાત સાચી કે નહીં ખોટી? ના ના, સાચી સાચી. હા એટલે મારો તો વિચાર તમારી વસ્તુ નો તો કરવાનો હોય ને. શું છે શું નથી, હું ગુજારો કેમ હલાવું છું. તો ગુજારો કદાચ ન હોય તો કોઈ થોડી આપણે હલાવી દેવાના છે. ના કોઈ ના. હા એટલે વિગત તમારે જ મને દેવાની હોય બધી. બરાબર ને? કારણ કે તમારે પાત્રને લઈ આવવાનું હોય તો આપણે વિચાર કરવાનો કે બે ટાઈમ નું આપણે એને જમવાનું દેવાનું છે. હે ને? મારે તો એ વસ્તુનું દેવાનું ન હોય ને કે મારે કોઈ પાત્રને અહીંયા મારે ખવડાવવું છે. એટલે વિચાર તો પુરુષને જ કરવાનો હોય ને કે આપણે પાત્ર લઈ આવીએ તો આપણે એને રોટલો નોટલો દેવું પડે. બરાબર છે ને? કે પણ દીકરી આપણે જોવા જાય ને મેરેજ કરીએ તો આપણે એટલું હોય ને કે આપણે એને ખવડાવી શકશું તો આપણે લઈ આવીએ. બાકી એટલું તો હોય ને આપણો ગુજારો હાલે. એટલું તો હોય ને તો જ બેઠા હોય ને ઘરમાં. ભાઈ આમાં શું છે બેન, ફેમિલી આજે મારે છે, મારું ફેમિલી સારું છે, બરાબર છે, તો એમ છે ભાઈ તમે અમારા ભેગા આવતા રહેજો, અમે તમને નપાઈ દઈ. પણ હવે એ મારો વિષય છે, જવું ના જવું.
મારી પાસે અને હોય એવી એટલું માંગુ છું. પણ સાહેબ એવું તો બધા કહેતા હોય, હા, એવું તો આપણે જીવનની અંદર બધા કહેતા હોય, પણ આપને યોગ્ય લાગે? ટકનું ભાંગે ભવનું કોણ ભાંગે છે? બતાવો તમે મને. ભાઈ ના ભાંગે, પણ કદાચ કોઈ હોય છે હોય કે ભાઈ અમારા ભેગા રહેજો, ખાવ પીઓ ને ઘરનું કામ કરજો, એવું એવું તો કેવું. પણ એમ નહીં તો શું કામ એને એવું કરવું છે કે કોઈ આપને કહે કે અહીંયા રહ્યો ને ઘરનું કામ કરો, ઈ કયો તો શું કામ એવી રીતે રહેવું જોઈએ આપણે કોઈના બોજ? ભાઈ એ તો છે, ભાઈ શું કરે માણસો બિચારા આશ્રમમાં નથી વહી જતા બેન. અત્યારે તો આપણી બે ની વાત થાય છે ને, આશ્રમમાં ક્યારે જવું પડે આપણે કે આપણા હાથ પગ નો હાલતા હોય, બરાબર? અને તો બી હું તો આશ્રમમાં જાવ એવી નથી, કારણ કે આપણે તો એવું હોય તો બે ઘરના વાસણ ઉઠકી લેવાના ખુદ ને. શું કામ બોજ જવાનું? બોજ શું કામ બનવાનું કોઈના ઘરમાં? કયો તમને. ના બરાબર છે. હે હા, ભગવાન આપણે હાથ પગ દીધા હોય તો આપણે મહેનત કરી લેવાની ને. હા, શું કામ આશ્રમમાં જવાનું? અને આશ્રમમાં જાય નહીં એવું તો નથી કે અહીંયા કામ નહીં કરવાનું, અહીંયા પણ કામ કરવું પડે છે, જેટલું આપણાથી થાય એટલું. અગર આખી દુનિયામાં બધા આશ્રમમાં બેસીને જમવા દે તો એ બિચારા કેમ ભેગું કરે? હે ને? અને આશ્રમમાં કોણ જાય કે જેનું કોઈ છે જ નહીં અને જેનો કોઈ રોટલો નથી, તો જાય આશ્રમમાં. હે ને? હા, આપણે આશ્રમમાં જવાની જરૂર નથી. હા, એ વાત અલગ છે કે આપણે કોઈ મંદિરમાં સેવા કરવા જાય 2-5-10, એ વસ્તુ અલગ છે. બાકી ભગવાન એવા દિવસ ન દેખાડે ને આપણા એવા દિવસ નથી કે આપણે આશ્રમમાં જવું પડે. એટલું તો દીકરો મૂકીને ગયો છે. બરાબર. કયો બીજું? બસ મારી વાત જે હતી તમે તમારી વાત કરી ને તો તમે અધૂરી વાત કરી, ટોટલ વાત ન કરી. પણ મેં તમને પૂછ્યું તો કે તમારી આવકમાં શું છે તઈ તમે બોલ્યા, બરાબર? પછી મેં તમને એવું કીધું ઘરનું મકાન છે તઈ તમે બોલ્યા. આપણે આપણી જ વિગતવાર કહેવાની હોય. મને તો ત્યારે તમે પૂછો કે હું કહું કે ભાઈ હવે હું તો પરેશાન છું, બરાબર, મારું આવકમાં કઈ છે નહીં. તમે મને એમ કીધું તમારું ગુજરાન કેમ હાલે છે, અને તમે કીધું કે પછી આપણે આશ્રમમાં તો એવું એ વસ્તુ આશ્રમમાં શું કામ થાય કયો? હું તો કહું મારે કહેવાનો અર્થ જુદો છે. ના એમ તમે કીધું ને ઘણા બિચારા આશ્રમમાં વયા જાય છે. અત્યારે તો હા એ વાત પણ એ વાત તમારી સાચી છે, હું માનું. પણ અત્યારે તો આપણી વાત હાલે છે ને. હોય તો ક્યાં જવાનું જરૂર છે? પણ અત્યારે કોની વાત હાલે છે એમ? ઠીક છે, એવી નો બતાવે તો જાય છે માણસો. અને દીકરાની વહુ ને દીકરા હોતે અગર મૂર્ખ છે ને એ બધા મૂકવા જાય છે. કયો તમે મને? આજે તમે હોય કે હું હોય, આજે ઈ છોકરા છોકરી અને દીકરાની વહુ ને લઈ આવે ને પછી આશ્રમમાં, તો દીકરો એકલો હોય ત્યારે ઈ મા બાપ આશ્રમમાં કેમ નથી જતા? કયો તમે મને? દીકરાની વહુ આવે પછી શું કામ દીકરો આશ્રમમાં મૂકવા જાય છે? તો મૂર્ખાઈ વહુમાં નથી, મૂર્ખાઈ વહુમાં છે, બરાબર? હા, એ મૂર્ખાઈ આપણા પોતાના સંતાનમાં છે. અગર એટલી બધી ઘરવાળી પ્રેશર આપે એ તારા મા બાપ નથી જોતા તો એના કરતા બાયડી વગરના સારા. હા, દુનિયા નોખી થાય છે એ વસ્તુ અલગ વાત છે કે દુનિયાના દીકરા નોખા દીકરી થતા હોય, પણ નોખા થઈ નહીં પણ મા બાપ ની તો ફરજ છે ને રોટલા દેવાની. ચાલો બાપા મારું નથી હાલતું, તમારી નથી બનતું તો હું તમને તમારું પૂરું કરીશ. પણ આશ્રમમાં શું કામ મોકલે? તો ઘરવાળીને કેમ નથી મોકલતા આશ્રમમાં? હવે સિસ્ટમ બદલી નાખવી જોઈએ કે ઘરવાળીને આશ્રમમાં મૂકી આવવાની. કે ના એટલે મા બાપને નહીં મૂકવાના. તમને હારી લાગી મારી વાત? એક તો તમારો અવાજ નથી આવતો, ખબર નહીં તમારા ફોનમાં. હલો હલો.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.